Hello students, now this is the continuation of lesson number 14, disaster and rescue. Okay, now let's see next. Here we have give one table. You have to fill the information which I have written here. Okay, now see at first to talk about surroundings. Now name of the students. So here you have to write your own name. તમારું પોતાનું name લખવાનું. Okay, date, day and time you have to write according to your. Okay, whatever on day you have to see this video, write that day and time and date of on this page. Now see here detail, and first one here some accident and disasters given. We have to identify them and put a right tick mark whether it is accident or disaster. ઓકે, સો અહીંયા આપણને ઘણા બધા નેમ્સ આપ્યા છે એક્સિડન્ટ એન્ડ ડિઝાસ્ટર્સના. આપણે એને ઓળખીને જો એક્સિડન્ટ હોય તો એક્સિડન્ટમાં રાઇટ ટિક માર્ક કરવાનું છે, અને જો ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટરમાં રાઇટ ટિક માર્ક કરવાનું છે. એન્ડ ત્યાર પછી આપણે વોટ વર ધ પ્રોબ્લેમ્સ અને એનાથી શું પ્રોબ્લેમ થાય એ આપણે લખવાનું છે. અને ત્યાર પછી એ જે એક્સિડન્ટ ઓર ડિઝાસ્ટર છે એનાથી આપણે એને સેફટી માટે કયા મેઝર્સ લઈ શકીએ. ઓકે, એનાથી બચવા માટે આપણે કેવા મેઝર્સ, કેવા સ્ટેપ્સ લઈ શકીએ, તો એ લખવાનું છે લાસ્ટ કોલમમાં. ઓકે, નાવ સી ફર્સ્ટ વન વી હેવ ગિવન કોલિઝન વિથ અ વ્હીકલ, એટલે કે કોઈક વ્હીકલ સાથે અથડાઈ જવું. ડિઝાસ્ટર ઓર એક્સિડન્ટ, ઇટ ઇઝ એક્સિડન્ટ. ઓકે, એનાથી શું પ્રોબ્લેમ થશે? બોય ગોટ ઇન્જર્ડ, બોડી ગોટ ઇન્જર્ડ ઓર ધ લેગ ગોટ ફ્રેક્ચર્ડ. ઓકે, તો ક્યાં તો આપણું બોડીમાં કંઈક ઇન્જરી થઈ શકે અથવા તો લેગનું ફ્રેક્ચર થઈ શકે. સો વોટ આર ધ સ્ટેપ્સ ટુ ફોર સેફટી? સો વી વિલ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ. તો એના સેફટી માટે આપણે ક્યાં જઈ શકીએ? હોસ્પિટલ જઈ શકીએ. નાવ સેકન્ડ વન, સ્પ્રેડ ઓફ એન એપિડેમિક. એપિડેમિક એટલે કે રોગચાળો ફેલાવો. તો એ શું છે? disaster. It is natural problem, so disaster. Now what problem, what are the problems? So got infected by the epidemic. So people got infected by the epidemic. તો ઘણા બધા લોકો એનાથી ઇન્ફેક્ટેડ થઈ શકે, અને આપણે શું કરી શકીએ? સો ડ્રિંક બોઇલ વોટર એન્ડ ટેક મેડિકલ એડવાઇસ. સો આપણે એક તો એપિડેમિક જ્યારે પણ ફેલાય ત્યારે, અત્યારે પણ એપિડેમિક છે, કોરોના એપિડેમિક. ઓકે, સો આ જે રોગચાળો ફેલાયેલો છે એની અંદર આપણે ઓલવેઝ શું કરવું જોઈએ? ડ્રિંક બોઇલ્ડ વોટર. આપણે હંમેશા ગરમ પાણી પીવું જોઈએ. એન્ડ ટેક એડવાઇસ ઓફ મેડિકલ. ઓકે, તો મેડિકલ એડવાઇસ લેવી જોઈએ. નાવ સી થર્ડ વન, ગેટિંગ ઇલેક્ટ્રિક શોક. આ શું છે? ઇલેક્ટ્રિક શોક લાગવું. એ શું છે? ડિઝાસ્ટર ઓર એક્સિડન્ટ? ઇટ ઇઝ એન એક્સિડન્ટ. એન્ડ વોટ વર ધ પ્રોબ્લેમ્સ? સો ધ બોડી ગોટ થ્રોન અવે. બોડી જોરથી દૂર ફેંકાઈ જાય. પછી બીજું શું થઈ શકે? ધેર વોઝ હેડ ઇન્જરી, અને હેડમાં વાગી શકે. ઓકે, તો આવા ટાઈમ પર આપણે શું કરી શકીએ? વી વિલ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ ઇમિડિયેટલી. આપણે તરત જ ક્યાં જવું જોઈએ? હોસ્પિટલ જવું જોઈએ. નાવ સી ફાયર બ્રેકઆઉટ. જો આગ લાગે તો. ઓકે, ફાયર બ્રેકઆઉટ ઇન અ હાઉસ, તો એ શું છે? એક્સિડન્ટ. નાવ ધ હાઉસ ગોટ બર્ન. તો એનાથી શું થશે? ઘર સળગી જાય. એન્ડ મેઝર્સ શું લઈ શકીએ? વી વિલ હેવ ટુ ટેક ધ ઇન્જર્ડ પર્સન ટુ ધ હોસ્પિટલ. જે કોઈ પણ પર્સન ઇન્જર્ડ છે એને હોસ્પિટલ લઈ જવું જોઈએ. નાવ બીજું છે અહીંયા લખ્યું ફ્લૂડ. ફ્લૂડ એ શું છે? પૂર. પૂર શું છે? ડિઝાસ્ટર. એનાથી શું પ્રોબ્લેમ્સ આવશે? મેની હાઉસીસ, ગુડ્સ, હ્યુમન્સ, એનિમલ, દે આર ગોટ ડ્રોન ઇન વોટર. બધા પાણીમાં તણાઈ જાય. અને આપણે શું કરી શકીએ? ટેક ધ હેલ્પ ઓફ આર્મી એન્ડ સ્વિમર, એક્સપર્ટ સ્વિમર. જે એક્સપિરિયન્સ્ડ એન્ડ એક્સપર્ટ સ્વિમર છે એવા સ્વિમરની હેલ્પ લેવી જોઈએ, ઓર આર્મીની હેલ્પ લેવી જોઈએ. ઓકે, ફ્લૂડ આવે ત્યારે. નાવ નેક્સ્ટ, નાવ ફોલિંગ ફ્રોમ ધ ટ્રી. ઝાડ પરથી પડી જવું એ શું છે? એક્સિડન્ટ. ઓકે, સો વોટ આર ધ પ્રોબ્લેમ? સો લેગ ગોટ ફ્રેક્ચર્ડ, અથવા તો કોઈ બોડી ઇન્જરી આવી શકે, ઓર પગમાં ફ્રેક્ચર આવી શકે. સો વોટ કેન વી ડુ? સો ગો ટુ ધ ડૉક્ટર. ઓકે, સો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. નાવ અર્થક્વેક. અર્થક્વેક ઇઝ અ
disaster. Okay, now what are the problems in earthquake? So house fell, animals and human got buried. ઓકે, તો જે હાઉસીસ છે રો હાઉસીસ એ પડી જાય અને એનિમલ એન્ડ હ્યુમન બધા દબાઈ જાય કાટમાળમાં. ઓકે, સો ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ. નાઉ વોટ આર ધ measures? They should be taken out of the debris as soon as possible. તો જે કાટમાળ પડ્યો છે એમાંથી આ જે એનિમલ્સ એન્ડ જે પીપલ એ અંડર દબાઈ ગયા છે એને જેટલું બને એટલું જલ્દી બહાર કાઢવું જોઈએ, so that we can save their life. Now snowfall, so it is disaster. So which are the problems? People shivered due to the excessive cold. બહુ ઠંડી પડે અને બહુ વધારે ઠંડીને કારણે આપણને ધ્રુજારી આવે. And what are the measures? Arrangement of warm clothes is to be done. આપણે શું કરવું પડે? વોર્મ ક્લોથનું અરેન્જમેન્ટ કરવું પડે. Now સુનામી આવે તો ઇટ ઇઝ સુનામી આવવું એ શું છે? ડિઝાસ્ટર. ઓકે, now what are the problems? વોટર ડિસ્ટ્રોયઝ ધ સીસોર કમ્પ્લીટલી. જે પણ સીસોર છે દરિયા કિનારો છે એનું આજુબાજુના જેટલા પણ એરિયા છે એ બધું ડિસ્ટ્રોય થઈ જાય બિકોઝ ઓફ સુનામી. એન્ડ વિચ આર ધ measures? ટેક ધ હેલ્પ ઓફ આર્મી એન્ડ એક્સપર્ટ સ્વિમર. આર્મી અને એક્સપર્ટ સ્વિમરની હેલ્પ લઈ શકીએ આપણે. નાવ રાયટ્સ બ્રેક આઉટ એટલે કે હુલ્લડું ફાટી નીકળે, એકબીજા સાથે ઝઘડી થાય ને. ઓકે, તો એ રાયટ્સ બ્રેક આઉટ કહેવાય. તો અને એ શું કહેવાશે? એક્સિડન્ટ કહેવાશે. સો પીપલ ઓફ બોથ ધ ગ્રુપ્સ ગોટ હર્ટ બેડલી. એનાથી આ પ્રોબ્લેમ્સ આવશે કે ફોર એક્ઝામ્પલ હિન્દુ મુસ્લિમના ઝઘડા થયા તો એનાથી શું થશે? બોથ ધ ગ્રુપ્સ ઓફ પીપલ દે ગોટ હર્ટ ધેમસેલ્સ. તો પોતાની જાતને એવો હમ પહોંચાડે છે અને આપણે શું કરી શકીએ? સો ટેક ધ ઇન્જર્ડ પીપલ ટુ ધ હોસ્પિટલ. અને એ રાયટ્સની અંદર જે કોઈ પણ પીપલ ઇન્જર્ડ થયું હોય આપણે એને ઇમિડિયેટલી હોસ્પિટલ લઈ જવું પડે. નાવ લાસ્ટ વન, ક્રેકર્સ ગોટ એક્સપ્લોડેડ ઇન હેન્ડ. ફટાકડા જો હટમટ ફૂટી જાય, આવું બને તમારી સાથે પણ કેટલીક વાર બને ને આવું કે મોટો ફટાકડાને પકડાઈ રહ્યા હોય તમે અને એ ફટાકડો તમારા હાથમાં ફૂટી ગયો. ઓકે, સો શું થયું કહેવાય? એક્સિડન્ટ. ઇટ ઇઝ ધ ક્લિયરલી ફોલ્ટ ઓફ યોર્સ. ઓકે, આ તમારું ફોલ્ટ કહેવાય. સો ક્રેકર્સ જ્યારે પણ ફાયર આપણે કરીએ તો સેફલી, ઓકે, તો કોઈક આપણી સાથે એલ્ડર્સ હોવું જોઈએ ત્યારે જ આપણે ક્રેકર્સને ફાયર કરવું જોઈએ. ઓકે, નહીં તો નહીં કરવું જોઈએ, એકલાએ એને ફોડવા જવું નહીં. ઇટ ઇઝ ડેન્જરસ. વી કેન મેટ એન એક્સિડન્ટ. આપણે એક્સિડન્ટ થઈ શકે આપણી સાથે પણ. ઓકે, સો ઇટ ઇઝ એન એક્સિડન્ટ. નાવ હેન્ડ ગોટ બર્ન. આપણો હાથ સળગી શકે. સો ગો ટુ ધ હોસ્પિટલ. ધીઝ આર ધ measures we can take. Okay, so you have to write all these things in your textbook. Okay students, now turn your page 115. Here you have to now project is given, stick photo related to disaster and accident. So here what you have to do is you have to stick two photos. One is of disaster and second is of accident. Whatever you got, તમને જે કોઈ પણ ફોટોગ્રાફ મળે, ઓકે, તો ડિઝાસ્ટર હોય કે એક્સિડન્ટ, આવો એક એક ફોટો અહીંયા સ્ટિક કરો એન્ડ રાઇટ 2 or 3 સેન્ટેન્સ અબાઉટ ઇચ ફોટોગ્રાફ. ઓકે, સો અહીંયા જે લાઇન્સ આપી છે એની અંદર આ ફોટોગ્રાફ્સ વિશે ડિસ્ક્રાઇબ કરો. ઓકે, નાઉ ટર્ન યોર પેજ 116. Now let's read. Today students of 5th standard of our school were shown a film. આજે આપણા ક્લાસના 5th સ્ટાન્ડર્ડના સ્કૂલના છોકરાઓને એક ફિલ્મ બતાવવાની છે. This film gave many important information regarding what to do at the time of trouble or disasters. તો આ જે ફિલ્મ છે એની અંદર બધા ઇમ્પોર્ટન્ટ મેઝર્સ આપવાના છે કે આપણે જ્યારે ડિઝાસ્ટર આવે અથવા તો એક્સિડન્ટ થાય ત્યારે આપણે કેવા મેઝર્સ લેવા જોઈએ. ઓકે, તો એના વિશે આપણને ફિલ્મ બતાવવાના છે. Now the main actors in this film were child artist Harsh and Neeru along with their ba Nathiba. ઓકે, તો આ જે ફિલ્મ છે એની અંદર ચાઇલ્ડ એક્ટર્સ છે હર્ષ અને નીરુ અને એની સાથે કોણ છે? નાથીબા. ધ સીડી ઇલ્યુસ્ટ્રેટ વેરિયસ કન્ડિશન. સીડીને અંદર લગાવવામાં આવી. નાવ ફર્સ્ટ ધી શોન ઇઝ ફ્લુડ. પહેલાં એમને શું બતાવવામાં આવ્યું? ફ્લુડ એટલે કે પૂર. નાવ હર્ષ એન્ડ નીરુ વર ગિવિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફ્લુડ ઇન ધ રિવર. હવે હર્ષ અને નીરુ આ બંને શું કરી રહ્યા છે? એવો રિવરમાં જ્યારે પૂર આવે તેના વિશે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે.
Because of the flood there was a lot of inconvenience in this region. તો જે જગ્યા ઉપર પૂર આવ્યું છે ત્યાં ખૂબ ઘણી અવ્યવસ્થા ફેલાઈ છે. કોને કારણે? પૂર આવવાને કારણે. રેસ્ક્યુ ઓપરેશન્સ were taken up by the government and the organizations. તો બચાવ કાર્ય ઘણી બધી આ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એટલે કે સંસ્થા છે અને આપણી ગવર્મેન્ટ છે એમના દ્વારા બચાવ કાર્ય સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. નાઉ વર્કર્સ ઓફ રેસ્ક્યુ ઓપરેશન્સ વર ઇન્સ્ટ્રક્ટિંગ અગેન એન્ડ અગેન. જેટલા પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જે વર્કર્સ આવ્યા છે, બચાવ કાર્ય કરવા માટે જે વર્કર્સ આવ્યા છે એ બધા વર્કર્સ વારંવાર સૂચનાઓ આપી રહ્યા છે. ઓકે, નાવ ટેક અ બેટરી, એવો શું સૂચના આપી રહ્યા છે? ટેક અ બેટરી એન્ડ એસેન્શિયલ થિંગ્સ ફોર ડેલી લાઈફ એન્ડ રીચ ટુ ધ હાયર એરિયા. તો આ જે વર્કર્સ છે એ આવી ઇન્સ્ટ્રક્શન આપે છે કે જ્યારે પણ ફ્લૂડ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો પહેલાં તો આપણી સાથે બેટરી લેવું જોઈએ અને જેટલી પણ લાઈફ માટેની એસેન્શિયલ થિંગ છે, ઓકે, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ એડ બોક્સ, બેટરી, ઓકે, તો એને આપણી સાથે લેવું જોઈએ એન્ડ ગો ટુ હાયર એરિયા. ક્યાં જવું જોઈએ? ઊંચા એરિયા ઉપર પહોંચી જવું જોઈએ. નાવ સેકન્ડ સીન ઇઝ અબાઉટ સાયક્લોન. બીજો સીન કોના વિશે છે? સાયક્લોન વિશે. સાયક્લોન એટલે કે વાવાઝોડું. નાવ ધ વિન્ડ વોઝ બ્લોઈંગ એટલે કે પવન ફૂંકાઈ રહ્યો છે. ડસ્ટ વોઝ ફ્લાઇંગ ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે ડસ્ટ ઉડી રહ્યું છે. ધ રૂફ ઓફ ધ પીપલ્સ હાઉસ વર ઓલ્સો ફ્લાઇંગ અવે. કેટલાક લોકોના ઘરના છાપરા પણ ઉડી ગયા છે. ડર્ટ, પેપર, પ્લાસ્ટિક વર ઓલ્સો ઇન ધ એર. આ બધું ડસ્ટ ને પ્લાસ્ટિક ને પેપર ને બધું ઉડીને હવામાં આવી ગયું છે. નાવ દે વર ઓલ્સો ફ્લાઇંગ અવે, તે પણ બધું ઉડવા લાગ્યું છે. નાવ રિપીટેડલી ઇન્સ્ટ્રક્શન્સ વર ગિવન થ્રુ ધ માઇક્રોફોન. તો આવા જે એરિયા છે એની અંદર માઇક્રોફોન દ્વારા રિપીટેડલી અગેન એન્ડ અગેન ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહી છે. શું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહી છે? સી, ડુ નોટ સ્ટેન્ડ નિયર અ ટ્રી. તો જ્યારે પણ સ્ટોર્મ આવે તો આપણે આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની હોય. કઈ ઇન્સ્ટ્રક્શન? ડુ નોટ સ્ટેન્ડ નિયર અ ટ્રી. ઓકે, શા માટે? કારણ કે જ્યારે પણ સ્ટોર્મ, વાવાઝોડું આવે ત્યારે આપણે ઝાડની નીચે ઊભા રહેવું જોઈએ નહીં. વાય? બિકોઝ ઝાડ ઉખડીને પડી શકે અને આપણે ઇન્જર્ડ થઈ શકીએ. ઓકે, સો ફર્સ્ટ આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ ઝાડની નીચે ઊભા રહેવું નહીં જ્યારે પણ વાવાઝોડું આવે. બીજું આપણે બીજું શાની અંદર નહીં ઊભા રહેવું જોઈએ? સો ડુ નોટ સ્ટેન્ડ નિયર અ ટ્રી ઓર ઇલેક્ટ્રિક પોલ or houses with tin roofs or such dangerous places. તો આવા ડેન્જરસ પ્લેસીસની નજીક ઊભા રહેવું જોઈએ નહીં. ઝાડની નીચે નહીં ઊભા રહેવું જોઈએ. બીજું ઇલેક્ટ્રિક પોલ્સ જે છે, થાંભલાઓ છે નાખેલા વીજળીના, એની નજીકમાં ઊભા નહીં રહેવું જોઈએ. અને જે ટીન રૂફ્સ છે એટલે કે પતરાના ઘરો છે એની આસપાસ પણ ઊભા રહેવું જોઈએ નહીં. આ બધું ઉખડીને તમારા ઉપર પડી શકે. ઓકે, તો આપણે ઇન્જર્ડ થઈ શકીએ. તો આવી બધી ડેન્જરસ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ વાઇલ ગેટિંગ સ્ટોર્મ, જ્યારે પણ વાવાઝોડું આવે. એવરીવન શુડ સ્ટેન્ડ ટુગેધર ઇન ધ ઓપન ગ્રાઉન્ડ ઇન ધ વિસિનિટી. તો જેટલી પણ ઓપન ગ્રાઉન્ડની જગ્યા છે કે જ્યાં આસપાસ આવી ડેન્જરસ વસ્તુઓ નથી, તો એવી ખુલ્લી જગ્યામાં આપણે ઊભા રહેવું જોઈએ વાઇલ ગેટિંગ સ્ટોર્મ, જ્યારે પણ તુફાન આવે. ઓકે, નાવ નેક્સ્ટ એમને બતાવવામાં નેક્સ્ટ સીન છે ટુ સ્લીપ. ઓકે, પડી જવું, સ્લીપ થઈ જવું, ત્યારે શું કરવું જોઈએ? ના, અ મોન્સૂન ડે વોઝ શોન. ઓકે, તો ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું છે? મોન્સૂન ડે, વરસાદના દિવસો બતાવવામાં આવ્યા છે. નાવ ચિલ્ડ્રન વર રિટર્નિંગ હોમ ફ્રોમ સ્કૂલ. બાળકો સ્કૂલથી ઘરે આવી રહ્યા છે. ધે વર રનિંગ બટ જસ્ટ ધેન રૂચાન સ્લીપ્ડ બિકોઝ ઇટ હેડ રેઇન્ડ. ઓકે, તો એવું દોડી રહ્યા હતા અને રૂચાન નામનો એક બોય છે એ પડી ગયો કારણ કે વરસાદ આવ્યો હતો અને જે લેન્ડ છે એ સ્લીપરી લેન્ડ થઈ ગઈ હતી. સો રૂચાન ગોટ સ્લીપ્ડ. ધ ચિલ્ડ્રન સ્ટોપ્ડ. બધા બાળકો ઊભા રહ્યા. રૂચાન વોઝ ક્રાઇંગ. રૂચાન પડી ગયો એટલે રડવા લાગ્યો. હી હેડ હર્ટ હિઝ એલ્બો. એને એલ્બોમાં બહુ વાગ્યું. જસ્ટ ધેન હિઝ બ્રધર પંચમ કેમ. અને ત્યાં કોણ આવી ગયું? એનો ભાઈ પંચમ આવી ગયો. હી હેલ્પ ધ રૂચાન ટુ સ્લોલી ગેટ અપ એન્ડ ટાઈડ હિઝ હેન્ડ
to the neck in a sling so that it wouldn't move. તો એણે રૂચાને ધીરેથી ઊભો કર્યો અને એનો હાથ પોતાના ગળા ઉપર એવી રીતે નાખ્યો કે જેથી એ મૂવ થઈ શકે નહીં. ઓકે, ધેન he arranged for him to reach the hospital અને પછી એને હોસ્પિટલમાં લઈ ગયો. ઓકે, so this is the situation to sleep. Okay, so these are the different situation which the students of 5th standard have got seen. એમને બતાવવામાં આવ્યું. Okay, now let's turn the page. It's on 117. Now here we have to fill in a table. First one, accident and what can be done for rescue. તો આપણે બચાવ માટે શું કરવું જોઈએ? તો અહીંયા કેટલાક એક્સિડન્ટ વિશે મેં લખ્યું છે. યુ હેવ ઓલ્સો રાઇટ ધીસ. નાવ ફર્સ્ટ વન, ગોટ શોક. જ્યારે આપણને શોક લાગે, ઇલેક્ટ્રિક શોક લાગે. ઓકે, તો શું કરવું જોઈએ? રિમૂવ ધ હેન્ડ્સ કોન્ટેક્ટ ફ્રોમ ધ વાયર વિથ ધ હેલ્પ ઓફ અ સ્ટીક. તો જ્યારે જે પણ વાયર સાથે આપણો હેન્ડ સ્ટીક થઈ ગયો છે એને કેરફુલી સ્ટીકની મદદથી આપણે દૂર કરવો જોઈએ. ઓકે, સેકન્ડ વન, ફેલ ઇન અ વેલ. જો તમે કૂવામાં પડી જાઓ તો શું કરવાનું? શાઉટ ફોર ધ હેલ્પ એટ ફર્સ્ટ. પહેલાં શું કરવાનું? હેલ્પ માટે ચિલ્લાવાનું. ધેન મેક અ સ્વિમર જમ્પ ઇન ધ વેલ એન્ડ સેવ ધ મેન. ઓકે, સો એક્સપિરિયન્સ સ્વિમર છે એને આપણે બોલાવી શકીએ અને એને કૂવામાં જમ્પ કરવા કહીએ અને એ જે અંડર પડ્યું છે એને બચાવી શકીએ. ઓકે, નાવ કોલિઝન વિથ અ બાઇક. જો આપણે બાઇક સાથે અથડાઈ જઈએ તો શું કરવાનું? પ્રોવાઈડ એટ ફર્સ્ટ એડ ટુ ધ વિક્ટીમ એન્ડ ધેન ટેક હિમ ટુ ધ હોસ્પિટલ. ઓકે, પહેલાં તો એને ફર્સ્ટ એડ પ્રોવાઈડ કરવાનું અને ત્યાર પછી એને હોસ્પિટલ લઈ જવાનું. ઓકે, નાવ ફોર્થ વન, ગોટ સ્લીપ્ડ. જ્યારે આપણે પડી જઈએ તો ડ્રિંક મિલ્ક વિથ ટર્મરિક મિક્સ્ડ. ઓકે, તો આપણે પહેલાં તો શું કરવાનું કે એને જે કોઈ પડી ગયું હોય એને ઇન્ટરનલ ઇન્જરી જો હોય તો એને કવર કરવા માટે આપણે શું કરવું જોઈએ કે હળદી, ટર્મરિક મીન્સ હળદી. તો આ હળદીને મિલ્કની અંદર મિક્સ કરીને પી જવું જોઈએ કે જેથી ઇન્ટરનલ ઇન્જરી જે છે એ કવર થઈ શકે. ઓકે, અને બીજું શું કરી શકીએ? ઇફ અ પર્સન ગોટ ફ્રેક્ચર્ડ ટેક હિમ ટુ ધ હોસ્પિટલ. ઓકે, જો એને ફ્રેક્ચર થયું હોય તો આપણે એને હોસ્પિટલ લઈ જવું જોઈએ. નાવ સી, કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ નોટ. સી હિયર some information I have collected and written. You have also filled this table. Now first one about flood. Place Surat in year 2006. Who were affected? People of Surat. So સુરતમાં 2006માં શું આવ્યું હતું? ફ્લૂડ એટલે કે પૂર આવ્યું હતું, બહુ મોટું પૂર આવ્યું હતું અને એનાથી સુરતના ઘણા બધા લોકો અફેક્ટેડ થયા હતા. નાવ અર્થક્વેક ઇન ભુજ 2001. પીપલ ઓફ ભુજ મીન્સ કે અર્થક્વેક આવ્યો હતો ક્યાં? ઇન ભુજ. ઓકે, કચ્છ ભુજ ઇન 2001. બહુ મોટો અર્થક્વેક હતો. 26 જાન્યુઆરી 2001 ભુજમાં અર્થક્વેક આવ્યો હતો. ઓકે, 26 જાન્યુઆરી 2001. પીપલ ઓફ ભુજ વર અફેક્ટેડ બાય ધીસ અર્થક્વેક. બહુ મોટો અર્થક્વેક હતો. ઓકે, અને આનાથી ભુજના પીપલ અફેક્ટેડ થયા હતા. નાવ થર્ડ વન, ફાયર બ્રોક આઉટ. સો Kumbakonam in Tamil Nadu and 2004. And who were affected? People of Kumbakonam were affected by this fire breakout. Now communal riots break out in Kokraj, Assam and 2012. People of Kokraj were affected by this communal riot. So you have to write this all information in your table. Okay students, hope you understand. Take care students, stay home, stay safe.